રવિવાર 17 મે 2026 ઉપલી મેળીનું મનન. છાપ પાડવી. બાઇબલ વાંચન નીતિવચન 15:13-15 કલમ વાંચીશું. અંતઃકરણનો આનંદ મોઢાને પ્રફુલ્લિત કરે છે, પણ હૃદયના ખેદથી મન ભાંગી જાય છે. બુદ્ધિમાનનું અંતઃકરણ વિદ્યા શોધે છે, પણ મૂર્ખોનું મોઢું મૂર્ખાઈનો આહાર કરે છે. વિપત્તિવાનના સર્વ દિવસો ભૂંડા છે, પણ ખુશ અંતઃકરણવાળાને સદા મિજબાની છે. આમેન. આંખોના અજવાળાથી અંતઃકરણને આનંદ થાય છે, અને સારા સમાચાર હાડકાને પુષ્ટ કરે છે. નીતિવચન 15:30. કરિયાણાના સ્ટોરમાં પૈસા ભરવાની લાઈન તરફ હું જઈ રહ્યો હતો. હું ખુશ હતો કે મારી આગળ એક જ વ્યક્તિ હતી. જ્યારે મારો વારો આવ્યો ત્યારે કેશિયરે મને કહ્યું, "જ્યારે તમે લાઈનમાં આવ્યા ત્યારે મારી સામે સ્મિત કરવા બદલ આભાર." આ લાઈનમાં મારી સામે સ્મિત કરતી કોઈ વ્યક્તિને મેં જોઈ નથી, તેથી તમારો આભાર. હું મારા ચહેરા અંગે સભાન નહોતો, અને હું એક પણ શબ્દ બોલ્યો ન હતો. જેમ જેમ લોકો દરરોજ આ કેશિયરની લાઈનમાં આવે છે, ત્યારે તે તેમના દેખાવ અને હાવભાવ પર ધ્યાન આપી રહી હતી. તેણે કરેલી ટિપ્પણીઓ મારા હૃદય અને મન પર એક છાપ પાડી છે જે હું ભૂલીશ નહીં. અમારે ટૂંકી વાતચીત થઈ, અને મને જાણવા મળ્યું કે તેની પૌત્રી ભણવામાં ખૂબ નબળી છે, અને તેથી સ્કૂલમાં ભણવા માટે સંઘર્ષ કરી રહી છે. મેં તેને વચન આપ્યું કે હું તેની પૌત્રી માટે પ્રાર્થના કરીશ. હવે જ્યારે હું તે કરિયાણાના સ્ટોરમાં જાઉં છું, ત્યારે હું આ કેશિયરની લાઈનમાં ઊભો રહું છું, કે જેથી હું જાણી શકું કે તેની પૌત્રી હાલ શું કરી રહી છે, કે જેથી હું તેના માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખું. આ શરૂઆતની મુલાકાતથી મને ખ્યાલ આવ્યો કે જ્યારે આપણે દિવસભર લોકો સાથે વાતચીત કરીએ છીએ, ત્યારે ભલે આપણે એક પણ શબ્દ ન બોલીએ, છતાં પણ તેમના પર છાપ પાડીએ છીએ. હકીકતમાં કેટલાક લોકો જે સુવાર્તા જુએ છે તે તમે અને હું છીએ. આજનો સુવિચાર. શબ્દો મહત્વપૂર્ણ છે, પણ મારું મૌન પણ ઊંડી છાપ પાડે છે. મધ્યસ્થી. કેશિયરો. પ્રાર્થના. વ્હાલા પ્રભુ, બીજા લોકો જે કરી રહ્યા છે તે પ્રત્યે સંવેદનશીલ રહેવા અને તેમને ઉત્તેજન આપવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન.